જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. શું થયું? નહીં આવો નહીં ગણલો રાજ છે, પણ તે છતાં ચાલો ને ઘણી મૂકીએ, કદાચ હશે બી આવો દાખલો તો બી. જો અહીંયા એપ્રિલ 25 વાળો જે દાખલો છે ને તેની બાજુમાં એક હજુ મૂકેલો છે ચોપડીમાંથી ફોટો પાડીને, તે દાખલો ખોલો. પહેલાં એક મશીન પર હાલમાં એક પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે, તે ઘસારાના હેતુ માટે સંપૂર્ણ માંડી વાળેલ નથી. મળ્યો બધાને? અને એના પછી લાઈનમાં જ મોકલેલો છે મેં. મળ્યો કે મેં? ચોપડીનો ફોટો છે. ચાલો. એક મશીન પર હાલમાં એક પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે, તે ઘસારાના હેતુ માટે સંપૂર્ણ માંડી વાળેલ નથી અને તેની ચોપડે કિંમત 70,000 છે. 20 વર્ષ અગાઉ તે 2,10,000માં ખરીદેલું હતું. પ્રોડક્ટની પડતર આ પ્રમાણે છે. જો ચલિત ખર્ચ આટલા થાય ને સ્થિર ખર્ચ આટલા રૂપિયાના થાય, ટોટલ 70 રૂપિયાનો ખર્ચો થતો છે. છેલ્લા વર્ષમાં 10,000 એકમો ઉત્પાદિત થયેલા હતા, એટલે લાસ્ટ વર્ષમાં 10,000 એકમ બનેલા. એવી આશા રાખવામાં આવે છે કે યોગ્ય મરામતથી જૂનું મશીન અનિશ્ચિત સમય માટે ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાશે અને મરામત સરેરાશ 75,000ના દર વર્ષે રહેશે. એટલે કે છે ને જે મશીન ચાલતું છે એના પર જો મેં થોડુંક કામકાજ કરાવું ને તો હજુ સારું ચાલે, પણ એ કામકાજ કરવાના પૈસા કેટલા લાગે? 75,000 એવું કીધેલું છે. પછી આગળ, એક ઇક્વિપમેન્ટ ઉત્પાદકે નવા ઇક્વિપમેન્ટની સાથે જૂના મશીનના વિનિમયના સ્વીકારની દરખાસ્ત કરેલ છે. એટલે કે જો કોઈક એવો માણસ છે અથવા તો ઉત્પાદક છે જે મશીન બનાવે, તેણે એમ કીધેલું છે કે મેં તમને નવી મશીન આપા, બદલામાં જૂની લઈ લેવા, બરાબર. અને પછી આગળ જોજો, જૂના ઇક્વિપમેન્ટના 1,05,000 આપ્યા, કે તમે જે જૂની મશીન આપે ને તેના મેં કેટલા આપા? 1,05,000 આપા અને નવી મશીનના કેટલા રૂપિયા લેવા? 4,20,000 રૂપિયા લેવા. ખબર પડે? એટલે ડિફરન્સના પૈસા તમારે રોકવા પડે. પછી આગળ, નવા મશીન સાથે સંબંધિત પ્રોડક્ટ પડતર આ પ્રમાણે છે. જે નવી મશીન બને ને તેમાં આટલા રૂપિયાનો ખર્ચો થાય. જો જૂનામાં 52 રૂપિયાનો ખર્ચો થતો, આમાં કેટલા રૂપિયાનો થાય? 42 રૂપિયાનો, એવું કંઈક કીધેલું છે. પછી આગળ પેરેગ્રાફ જો બીજા પેજ પર, સ્થાયી શિરોપરી પડતર અન્ય વિભાગોની ફાળવણી વત્તા ઇક્વિપમેન્ટનો ઘસારો છે. એટલે જે સ્થિર ખર્ચા છે ને, સ્થિર ખર્ચા આપણે અત્યાર માટે એવું માની લો કે સ્થિર ખર્ચાની અંદર શું સમાયેલું છે? ઘસારો, બરાબર. આગળ જો, જૂનું મશીન ખુલ્લા બજારમાં હાલમાં 50,000માં વેચી શકાય. જે જૂનું યંત્ર છે તે કેટલામાં વેચી શકે? તમે 50,000માં વેચી શકે. નવા મશીનનું અપેક્ષિત આયુષ્ય 10 વર્ષ છે અને ભંગાર કિંમત તે સમયે 20,000 મળશે. એટલે ભંગાર કિંમતને પેલું બંને આપી દીધેલું છે. વિડીયો ચાલુ છે કે આપણે વચ્ચે બંધ કરેલું તો પાછું બંધ થઈ ગયેલું, હમણાં ખેલ થઈ જતો બધો. હા, ચાલો. 50,000માં વેચી શકાય, અપેક્ષિત આયુષ્ય 10 વર્ષ, ભંગાર કિંમત 20,000, બધું નવા યંત્રનું. આવકવેરાનો વર્તમાન દર 40% છે. જો આમાં છે ને સોલ્યુશનમાં એક વસ્તુ આપવાનું એ લોકો રહી ગયેલું હતું, નફા પર 55% ટેક્સ. આ નહીં હતું પણ એ લખે ને તો આન્સર એ લોકોના પ્રમાણે બેહે, પણ આપણે એવું માનીએ ને કે આ નથી આપેલું તો કેવી રીતના ગણાય તે, અને એટલે આપણે આને કંઈ એક્સ્ટ્રા એડ કરવાના નથી. ક્લિયર આટલું બધાને? અને ભલે લોકોના સવાલમાં ભૂલ હોય પણ જેવી ભૂલ છે તે પ્રમાણે આપણે ગણતા છે. ચાલ આગળ જો, એટલે ઉપર પેલું ખબર બ્લુ પેનથી દેખાય નફો 55%, એનું કંઈ કામ નહીં મળે આપણને. પછી આવકવેરાનો વર્તમાન દર 40% છે. નવી મશીનની પડતર અને જૂના મશીનની ચોપડી કિંમત
કરવેરાના હેતુ માટે 10 વર્ષમાં ઘસારા તરીકે માંડી વળાશે. ચાલો કંઈ નહીં. મૂડી પડતર 10%. આ મૂડી પડતર એટલે પેલા વટાવણીઓ માટેનો ટકા આપેલા છે. તેવું ધારવામાં આવે છે કે પ્રોજેક્ટની ભવિષ્યની માંગ દર વર્ષે 10,000 એકમો રહેશે. જો જૂનામાં બી 10,000 એકમ જ છે, નવામાં બી કેટલા એકમ છે? 10,000 એકમ જ છે. સવાલ જોજો, નવું ઇક્વિપમેન્ટ પ્રાપ્ત કરવું જોઈએ? પ્રશ્નાચિહ્ન. તમારો જવાબ ચોખ્ખા વર્તમાન મૂલ્ય એનપીવીની ગણતરી પર આધારિત હોવો જોઈએ. અને તમને ચોખ્ખા વર્તમાન મૂલ્યની જગ્યાએ ડાયરેક્ટ ઇંગ્લિશમાં એનપીવી લખી આપે, એટલે ધ્યાન રાખવાનું. અને આપણે એનપીવી જ ગણવાનું છે. અને નીચે જોજો, 9 વર્ષનું ₹1નું એન્યુટી માટેનું વર્તમાન મૂલ્ય વ્યાજ પરિબળ 10%ના આધારે 5.759. એટલે કે છે ને ટોટલ 10 વર્ષ છે ને, તેમાંથી 9 વર્ષનું ટોટલ કેટલું આપી દીધેલું છે? 5.759. અને 9 વર્ષનું તો આપ્યું છે ને, 10મા વર્ષનું અલગથી આપ્યું છે. જો નીચે 0386. કેમ એવું આપેલું હશે? કેમ કે તમને ખબર હોય તો 10મા વર્ષમાં કદાચ કંઈ ચેન્જ આવી શકે, પેલું ભંગાર કિંમત ને કાર્યશીલ મૂડીના કારણે. એટલે 10 વર્ષ પહેલાના 9 વર્ષમાં આપણે આના સાથે ગુણાકાર કરવું, 10મા વર્ષ સાથે આના પર ગુણાકાર કરવું. બરાબર? ચાલો જો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરવામાં આપણે સૌથી પહેલું સ્ટેપ શું ગણીએ? ઘસારો. ઘસારા માટેનું સૂત્ર લખી દે, પડતર કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ માઇનસ ભંગાર કિંમત છેદમાં અંદાજિત આયુષ્ય. ચાલો પહેલાં આપણે જૂનું યંત્રનું ગણીએ. જૂનું યંત્રની પડતર કિંમત કેટલી? પાછું આપણે નહીં લખ્યું જોઈએ. આપણે ચોપડી કિંમત જો 70,000. કંઈ વાંધો નહીં, ગણીએ ને. 70,000 છે ને ઉપર જો પહેલા જ લીટીમાં શું કીધેલું છે? તેની ચોપડે કિંમત 70,000 પ્લસ એને ગોઠવવાનો કોઈ ખર્ચો નહીં આપેલો. તો ભંગાર કિંમત જૂના યંત્રની નથી આપેલી, નવા યંત્રની આપેલી હતી. અંદાજિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? 10 વર્ષ ને. હા, એટલે કેટલા રૂપિયાનો ઘસારો થાય જૂના યંત્રમાં? 7,000નો. પછી નવું યંત્ર કેટલા રૂપિયામાં વસાવવાની વાત કરેલ છે? 4,20,000 ને. દેખાય કે 4,20,000માં વસાવ્યું, એને ગોઠવવાનો કોઈ એક્સ્ટ્રા ખર્ચો નહીં મળે, પણ એની સાથેની ભંગાર કિંમત આપેલી હતી 10 વર્ષના અંતે. ભંગાર કિંમત 20,000 દેખાય સેકન્ડ પેજ પર. અને 20,000ની ભંગાર કિંમત ને વર્ષ 10 એટલે 40,000. બરાબર કે નથી બરાબર? 4,20,000 માઇનસ 20,000 ભાગ્યા 10 40,000. નવા મશીનમાં નહીં. જો પહેલાં તો ઘસારો ગણતી વખતે તો આપણે કોઈ છેડછાડ નહીં કરવાનું. હા ને, આ ઘસારો તો જેવો છે તેવો જ ગણવાનો. પછી આગળ વધતી વખતે જે પેલું આવવાનું તે. જો હવે પાછું પેલું આવ્યું ને, જૂનું વેચીને નવું. નવું લેટેસ્ટમાં બધા આવું જ પૂછતા છે. બરાબર? જૂનું વેચીને જો નવું પૂછે તો તમારે પેલું સેકન્ડ સ્ટેપ એ નહીં ગણવાનું. તમારે ચેક કરવાનું કેટલી આવક થઈ, કેટલા રોકાણ કરવા પડે, આ વિચારી સમજીને ગણવા પડે તમારે. તો તે ગણવા માટે આપણે સૌથી પહેલાં જોઈ લે કે નફો કેટલો થતો છે તે. બરાબર? નફો કેટલો થાય તે ચેક કરીએ હવે. તો કેટલા રૂપિયા પર નફો ગણાય વિચારી સમજીને જરીક મને કહેવો છો. ત્યાર સુધી મેં આવું વિચારી લેમ. આજે સવારે આજ ગણ્યો મેં કદાચ. હા, એટલે આવીને સવારે પહેલાં ગણીને જોયો કે થતો છે કે નથી થતો. કેમ કે પાછું ચલિત ખર્ચાને પેલું બી આપી દીધેલું છે ને, એટલે જો અહીંયા બે કન્ડિશન છે આપણી પાસે. એક તો એ લોકો 50,000માં વેચી શકે એવી કન્ડિશન છે, પણ આપણે કયું ઉદાહરણ આપો બરાબર? ધારો કે તમારી સ્કૂટીવાળું જ ઉદાહરણ દર વખતે આપીએ. ધારો કે તમે એક નવી ગાડી લેવા જતા છે, તમારા પાસે એ જૂની ગાડી પડેલી છે. બરાબર? અહીંયા સાંભળજો, તમે જે નવી ગાડી લેવા જાય એ નવી ગાડી તમને પડતી છે 4,20,000ની. આપણે અહીંયા પ્રમાણે જ નક્કી કર્યું છે. બરાબર? અને તમારા પાસે જે જૂની ગાડી છે તે તમે 50,000માં બહાર વેચી શકે. બરાબર? અને એ જ જૂની ગાડી તમને શોરૂમવાળાએ એમ કીધું કે આ તમે 4,20,000નું જો લે ને, તો એના પેલી જૂનીને આપણે કેટલા માંડી વાળવું? 1,05,000. આ કન્ડિશન ખબર પડી હવે? હા, તો આ બે પરિસ્થિતિ છે. એ લોકો એમ કીધું કે નવું યંત્ર વસાવે તો તેમાંથી 1,5,000નું તમને ડિસ્કાઉન્ટ મળી જાય ને, બહાર વેચે તો કેટલા વેચાય? 50. તો આપણે આ ઓપ્શન સ્વીકારવાની જરૂર જ નથી. આપણને જે વધારે બેનિફિટ થાય તે જ આપણે સ્વીકારવાનો. બરાબર? તો આ 1,05,000માં વેચાશે એવું આપણે અત્યારે માનીએ. ક્લિયર આટલું બધાને? ચાલો, આ જ વસ્તુ સમજતા મને લગભગ 20 મિનિટ ગઈ લાગેલી હતી થોડીક વાર પહેલાં. ચાલો, તો અહીંયા લખીએ નફો માટે જે ગુજરાતીમાં એ લોકોએ વાક્ય વાપરેલું ને તે જ મેં અહીંયા લખતો છે. વિનિમય કરે ત્યારે મળતી રકમ કેટલા રૂપિયા? 1,05,000. ચાલો ભાઈ પાછું જોઈ લેજે. જો આ સ્કૂટીની વાત કરી ને તેમાં બહાર વેચે તો 50,000 મળે એવું એ લોકોએ ચોખ્ખું કીધું છે. અને 4,20,000નું જો નવી મેં સ્કૂટી લેવા જવા ને તો એના સામે તને કેટલું માંડી વાળે? 1,05,000 એવું એ લોકોએ કીધું. તો આપણે 50,000 વાળું ઓપ્શન સ્વીકારવું નહીં, દેખીતી રીતે જ આપણને ખબર પડે. એટલે મેં 1,05,000 અહીંયા લખ્યા છે. એટલે આ પ્રશ્ન નહીં ઊભો થયો કે 50,000 ક્યાં ગયા ને હું જોયું. બરાબર? ચાલો, એટલે આ 1,05,000 રૂપિયા તમને નવા યંત્રના મળશે
પણ એ નવા યંત્ર મળવા પાછળ તમને કોઈ ખર્ચો થાય કે કોઈ એવું કંઈક થવાનું છે? આ જે નવું યંત્ર તમે વસાવવાના મતલબ નવું લે ને જૂનાના આટલા પૈસા મળે તો જૂનું આપવા માટે તમારો કોઈ ખર્ચો થાય? નહીં થાય. કેમ કે જો વેચતા હોતા ને તમે બહાર પેલા 50,000 બહાર વેચે ને તો હંભેવાળાને કાગળિયા કરે આપવા પડે, તો તે બધું તો આપણે શોરૂમમાં નહીં થાય કે નહીં. એટલે આ 1.5 નો બેઠો ખર્ચો થાય. પણ એ જે ખર્ચો થયો એના પહેલાં તમારું યંત્ર કેટલાનું હતું તે બી જોવા પડે. કેટલાનું હતું યંત્ર? 70,000નું. એટલે માઇનસ કરીએ જૂના યંત્રની ચોપડી કિંમત કેટલા રૂપિયાની હતી? 70,000. આજે સોમવાર છે ને એટલે માઇનસ કરો 35 ને. આ 35,000નો બેઠો શું થઈ જશે તમને? નફો. બરાબર. જો તમારું વેચવાની વાત હોત ને તો પેલું 2-3 વસ્તુ ગણવા પડતે ને એ બધી મગજમારી થતે. હવે આ નફો છે, નફાના કારણે શું થાય? કરવેરામાં વધારો. બરાબર. એટલે અહીંયા લખીએ કરવેરામાં વધારો. કેટલા ટકાનો? 40%. એટલે 35,000ના 40% કાઢી દો 14,000. જો તમને પેપરમાં એમ કીધેલું હોય કે જે નફો થયો તેના પર 55% કાઢો તો આ 35,000ના કેટલા ટકા કાઢતે તમે? 55. જેવું કંઈ આપેલું અત્યારે નથી. ક્લિયર આ સ્ટેપ બધાને? એટલે સેકન્ડ સ્ટેપમાં તે ટાઈમે તમારે શું ગણવાનું કે નફો કેટલો થાય તે. હવે આપણે જોઈએ કે નવા યંત્રમાં વધારાનું જાવક કેટલું થતું છે તે. જેવું એ લોકોએ વાક્ય વાપરેલું તેવું જ વાક્ય વાપરતો છે ચોપડીમાં. નવા યંત્રમાં વધારાનો જાવક રોકડ પ્રવાહ. જે નવું યંત્ર વસાવા તેમાં મારા કેટલા પૈસા જાહે તે. તો સૌથી પહેલાં અહીંયા લખું નવા મશીનની કિંમત કેટલા રૂપિયામાં વેચવાની છે નવી મશીન અથવા તો ખરીદવાની છે? નવા મશીનરીની પડતર કેટલા રૂપિયાની છે? 4,20,000. પણ એની સામે તમારે જૂનું મશીન બી આપવાનું છે એટલે એટલા પૈસા ઓછા થઈ જાય. શું થયું? એને ચશ્મામાં કાણું પાડી લાગ. ચાલો જૂનાની ફેર બદલી પતાવી દેવાના છે આજે બધા દાખલા કે કાલે એકાદ રાખીએ. જૂનું મશીન કેટલામાં ફેરબદલી કરવાના? 1,05,000. અને બીજું આ નફો થયો, નફાના કારણે કરવેરામાં વધારો થાય. કરવેરામાં વધારો થાય એટલે એટલા વધારે પૈસા લાગેલા. ચાલો આપણે કયો દાખલો કાલે અધૂરો છોડી મૂકેલો? એક મશીન પર હાલમાં વારો ને દાખલો જોજો પાછો આજે વાંચી લે ને આ જેટલું કરેલ છે તેટલાથી પાછું કન્ટિન્યુ કરીએ. જોજો એક મશીન પર હાલમાં એક પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે. તે ઘસારાના હેતુ માટે સંપૂર્ણ માંડી વાળેલ નથી. તેની ચોપડી કિંમત 70,000. બરાબર. એક મશીન છે તેની ચોપડી કિંમત આપેલી છે 70,000. તે 20 વર્ષ અગાઉ 2,10,000માં ખરીદેલું હતું. એટલે ખરીદ કિંમત કેટલા રૂપિયા છે એની? 2,10,000. પ્રોડક્ટની પડતર આ પ્રમાણે છે. એના પર ચલિત પડતર પર 52.50 રૂપિયા ખર્ચાઈ અને સ્થાયી પડતર પર 17.50 રૂપિયા ખર્ચાય અને ટોટલ એક વસ્તુ બને એ લોકોની કેટલા રૂપિયામાં? 70 રૂપિયામાં. એ લોકો એમ કીધેલ છે છેલ્લા વર્ષમાં 10,000 એકમ બનાવેલા હતા. એવી આશા રાખવામાં આવે કે યોગ્ય મરામતથી જૂનું મશીન અનિશ્ચિત સમય માટે ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાશે. એટલે કે જે જૂનું મશીન કામમાં છે ને તેના ઉપર થોડોક ખર્ચો કરાવે ને મરામતને એવું કરાવે તો હજુ થોડુંક ચાલી શકે તેવું છે. અને એ ખર્ચો કરાવવા માટે કેટલો થઈ જાય? મરામત સરેરાશ ખર્ચ 75,000. એટલે કે તેના પર ખર્ચો કરાવવાનો હોય તો 75,000નો ખર્ચો કરાવો તો એ મશીન તમારી હજુ ચાલશે એવું એ લોકો કહેવા માંગે. આગળ એક ઇક્વિપમેન્ટ ઉત્પાદકે નવા ઇક્વિપમેન્ટની સાથે જૂના મશીનના વિનિમયના સ્વીકારની દરખાસ્ત કરેલી છે. જૂના ઇક્વિપમેન્ટના 1,05,000 આપ્યા. પહેલા નવા મશીનની પડતર 4,20,000 રહેશે. એટલે કે જે જૂનું મશીન છે તે લઈ લે એના બદલામાં નવું મશીન આપે. નવું મશીનની કિંમત 4,20 છે અને જૂનાના તમને કેટલા વાળી આપે? 1,05,000 એવું ચોખ્ખું કીધેલું છે. નવા મશીન સાથે સંબંધિત પ્રોડક્ટ પડતર આપેલી છે. નવું મશીન તમે જે વસાવે ને તેના તમને ચલિત પડતર 42 રૂપિયા લાગે અને સ્થિર પડતર 23 રૂપિયા લાગે અને ટોટલ 65. પેલી જૂની મશીન છે તેમાં 70 રૂપિયામાં બનતું, નવી મશીન છે તેમાં 65 રૂપિયામાં બન્યા કરે. એટલે નવી મશીન સારી છે એમ કહેવા માંગે. બીજું પેજ ફેરો. સ્થાયી શિરોપરી પડતર અન્ય વિભાગોની ફાળવણી વત્તા ઇક્વિપમેન્ટનો ઘસારો છે. એટલે કે જે સ્થિર ખર્ચા છે ને સ્થિર ખર્ચા એવું સમજી જાઓ કે એની અંદર બધો શું સમાયેલો છે? ઘસારો સમાયેલો છે એવું સમજો. પછી આગળ જૂનું મશીન ખુલ્લા બજારમાં હાલમાં 50,000માં વેચી શકાય. જે જૂનું મશીન છે તે તમે 50,000માં વેચી શકવાના પણ વેચવાનું કામ નહીં મળે કેમ કે પેલી રિટર્ન કરવામાં જ 1,05,000 આપતી છે તો 50,000 લઈને આપણે મૂર્ખ નહીં મળે કે એ લેવાનો. આગળ નવા મશીનનું અપેક્ષિત આયુષ્ય 10 વર્ષ છે અને ભંગાર કિંમત તે સમયે 20,000 મળશે. તો આના પરથી આપણે ઘસારો ગણેલો યાદ હોય તો હા ને. આ જે 70,000 જૂનું મશીન છે તેની પડતર કિંમત 70,000 હતી અને 10 વર્ષ હતું એટલે એનો 7,000 ઘસારો આવેલો અને નવાનું 4,20,000માં વસાવાના હતા. 20,000 ભંગાર કિંમત અત્યારે આવીને 10 વર્ષ પ્રમાણે 40,000 ઘસારો આવેલો. બરાબર. કાલે આટલું આપણે ગણેલું હતું. ને જ્યારે બી તમારે જૂનું મશીન વેચીને નવું મશીન વસાવવાનું હોય ત્યારે તમારે પહેલા સ્ટેપમાં ગણતરી નહીં કરવાની, બધું સમજીને ગણતરી કરવા પડે. એ સમજવામાં સૌથી પહેલાં તમારે નક્કી કરવા પડે કે જે નવું મશીન આવશે જૂના મશીનમાંથી તમને નફો થશે કે નુકસાન. જો નફો થાય તો કરવેરામાં વધારો અને કરવેરામાં વધારો થાય ત્યારે શું કરી દેવાનું તમારે? માઇનસ. અને જો
કરવેરામાં બચત થાય, ઘટાડો એવું નહીં કહી શકે. શું કહેવાય? બચત થાય ત્યારે શું કરી દેવાનું તમારે? પ્લસ. યાદ રાખી લેવાનું મગજમાં, બરાબર. અને કન્ડિશન એવું કેમ થાય તે પાછું જોઈ લેજો. જો ખોટ થશે, ખોટ થાય તો નફા નુકસાન ખાતામાં મારો નફો ઓછો થાય. જો મારો નફો ઓછો થાય તો કરવેરા બી મારે ઓછા ભરવા પડે, ને કરવેરા જો મારે ઓછા ભરવા પડ્યા તો તેના કારણે મારા પૈસા બચે, અને પૈસા બચે એટલે મેં શેમાં લખું? પ્લસમાં. અને સેમ વિરુદ્ધની પરિસ્થિતિ, કરવેરામાં વધારો થાય એટલે માઇનસ, બરાબર. એટલે આટલું યાદ રાખી લેજો કે કરવેરામાં બચત હોય ત્યારે પ્લસ, કરવેરામાં વધારો હોય ત્યારે માઇનસ. ચાલો આગળ. એના પછી આપણે જોઈએ તો આવકવેરાનો વર્તમાન દર 40% છે, એટલે કરવેરા 40% આપ્યા છે. નવા મશીનની પડતર અને જૂના મશીનની ચોપડે કિંમત કરવાનો હેતુ શું થયું? 10 વર્ષમાં ઘસારા તરીકે માંડી વળાશે. મૂડી પડતર આપેલી છે 10%. આ મૂડી પડતર એટલે કે વટાવ અવયવ, બરાબર. એ વટાવ અવયવ માટે નીચે નોંધ આપી છે, પછી આપણે આગળ જોઈએ. એવું ધારવામાં આવે છે કે પ્રોડક્ટની ભવિષ્યની માંગ દર વર્ષે 10,000 એકમો રહેશે. તમને આગળના પેરેગ્રાફમાં બી એમ કીધું કે જે જૂનું છે તેમાં બી કેટલા એકમ બનતા છે? 10,000. અને નવામાં બી કેટલા એકમ બનતા છે? 10,000. એટલે જ્યારે બી આપણને એકમની જરૂર પડશે, તમને જૂનામાં જરૂર પડે કે નવામાં જરૂર પડે, બંનેમાં આપણે એકમો કેટલા લેવાના? 10,000 એકમો જ. પછી આગળ જુઓ. નવું ઇક્વિપમેન્ટ પ્રાપ્ત કરવું જોઈએ? પ્રશ્નાર્થ ચિહ્ન. તમારો જવાબ ચોખ્ખા વર્તમાન મૂલ્ય એટલે કે એનપીવી ની ગણતરી પર આધારિત હોવો જોઈએ. એટલે ચોખ્ખો એ લોકો સવાલ પૂછ્યો છે, આ જૂનું જ ચાલવા લે કે નવું લાવીએ? અને નવું લાવવા માટે નિર્ણય તમારે એનપીવી થી લેવાનો છે, એવું કીધેલું છે. કાલે આપણે ઘસારો ગણેલો, પછી નફો શોધેલો. નફો શોધતી વખતે તમારા પાસે ઓપ્શન એક બીજો બી હતો કે જેમાં તમે મિલકતને વેચીને 50,000 રૂપિયા ઊભા કરી શકે, પણ એ 50,000 રૂપિયા ઊભા કરવાની જગ્યા આ તમને વધારે પ્રોફિટેબલ લાગે એટલે તમે એક્સચેન્જ કરતા છે. અને એ એક્સચેન્જ તો કરે, પણ અત્યારે જે તમારી મિલકત છે તેની કિંમત કેટલા રૂપિયા છે? 70,000. એ માઇનસ કરતા તમને નફો વાસ્તવિકતામાં કેટલો થતો છે? 35,000. જો નફો થાય તો કરવેરામાં શું થાય? વધારો. અને કરવેરામાં વધારો થાય ત્યારે શું કરવાનું? માઇનસ. મગજમાં રાખવાનું. પણ 35,000 માઇનસ નહીં થાય, જેટલા કરવેરાના ટકા છે તે ટકા પ્રમાણે માઇનસ થાય, બરાબર. પછી એના પછી આપણે ચેક કરેલું કે નવા યંત્રમાં વધારાનો જાવક રોકડ પ્રવાહ કેટલો હશે, કે કેટલા પૈસા તમારા જશે. એની અંદર આપણે જોયું કે નવું મશીન 4,20,000 માં વસાવી શકે તમે. પછી જૂનું મશીન છે તેના 1,55,000 એમાંથી માંડી વળાય. અને બીજું શું વધવાનું? અહીંયાથી માંડી વળાશે કરવેરામાં વધારો. મગજમાં રાખી જ લેજો, એટલે ગૂંચવાડો નહીં થાય. કાલે અહીંયા જ આપણે અટકેલા હતા, હે ને. કરવેરામાં વધારો એટલે માઇનસ જ કરવાનું, મગજમાં રાખવાનું જેવું. કેટલા રૂપિયા? 14,000. કરો માઇનસ એટલે કેટલા આવે તે જોઈ લો. 3,01,000. એટલે કે એવું ચોખ્ખું કહેવા માંગે કે આટલા પૈસા તમારા જાશે પેલું નવું મશીન વસાવતી વખતે, બરાબર. હજુ આપણે આગળ જોઈએ. એના પછી ચેક કરો, પેલી ચલિત પડતર ને સ્થિર પડતર ને એવું આપેલું છે ને, એના પરથી તમે નક્કી કરી શકે કે તમારા કેટલા પૈસા બચશે, એટલે કે બચત કેટલી થશે. કેવી રીતના? જો મેં તમને એમ કેમ, જૂનું મશીન પર 10 રૂપિયાનો ખર્ચો થતો, નવું મશીન પર 5 રૂપિયાનો ખર્ચો થતો છે, તો તમને અહીંયાથી ખબર પડશે કે નવા મશીનના આવવાના કારણે કેટલા રૂપિયા બચવા લાગ્યા તમારા, બરાબર. ચાલો, તો એને નામ આપેલું છે ચોપડીમાં નવા મશીનમાં વાર્ષિક રોકડ બચત. આ બધા જે નામ લખ્યા છે ને તે બધા તમારી ચોપડીમાંથી લખ્યા છે, જેવા નામ આપેલા હતા તેવા. પણ તમે ગણતા શું છે તે તમારા મગજમાં રહેવા જોઈએ કે નવી વસ્તુ લાવવાથી તમારા કેટલા પૈસા બચતા છે. તો સૌથી પહેલા જોઈ લો કે જૂના મશીનમાં કેટલો ખર્ચો થતો તે. ને એક હજુ વસ્તુ, જ્યારે આ પૈસામાં બચત થાય ને તો તેવા ટાઈમે ફક્ત અને ફક્ત કયો ખર્ચો જોવાનો તમારે? ચલિત. કેમ? સ્થિર ખર્ચો તો બધી સપાટીએ કેવો રહેશે? સરખો જ રહેશે. બીજી વાત કરું ને તો અત્યારે સ્થિર ખર્ચામાં શેની વાત કરી છે? ઘસારાની. તો એ ઘસારાની ગણતરી આપણે પછી ધ્યાનમાં લેશું, ખબર પડે? એટલે અત્યારે આપણે કયું ધ્યાનમાં લેવાના? ખાલી ચલિત. ચાલો, તો જોઈ લો જૂના મશીનની ચલિત પડતર કેટલી. એટલે કે ચલિત ખર્ચા કેટલા છે જૂના મશીન પ્રમાણે? નહીં મળે. ચલિત પડતર એકમ દીઠ 52.50 ઉપર વાંચ્યું તો ખરી આપણે, હા ને. 52.50 એ તો એકમ દીઠ છે. કેટલા એકમ બનવાના જૂના મશીનમાં બી? 10,000. અહીંયા લખ્યું ને આપણે 10,000 એકમ 52.50 રૂપિયા, 5,25,000. અને બીજી કન્ડિશન, આ જો જૂનું મશીન મારે ચાલુ રાખવું હોય ને તો એના ઉપર પાછો એક્સ્ટ્રા ખર્ચો કરવા પડે મરામતનો. વાંચ્યું ને આપણે કે જે એના પર ખર્ચો કરું તો જ આ મશીન ચાલુ રાખે, એટલે પ્લસ કરીએ. એમાં બીજો કયો ખર્ચો? મરામત ખર્ચા. કેટલા રૂપિયાના હતા? 75,000. એટલે ટોટલ કરો કેટલા આવશે? 6 લાખ, બરાબર ને. આ તમારો કયો ખર્ચો? જૂનો મશીનનો ખર્ચો. ખબર પડે આટલો? હવે જો એમાંથી મેં નવો મશીનનો ખર્ચો માઇનસ કરું અને જવાબ મારો પ્લસમાં આવે તો એનો અર્થ એવો થાય કે નવો મશીન વસાવવાથી મારા એટલા પૈસા શું થઈ જશે? બચી જાય, બરાબર. એટલે આમાંથી મેં માઇનસ કરું નવા મશીનની ચલિત પડતર. હવે નવા મશીનની ચલિત પડતર કેટલી છે તે જોઈ લો. એકમ દીઠ 42 રૂપિયા. અને નવા મશીનમાં બી એકમ કેટલા બનવાના?
10,000, 4,20,000 માઇનસ કરો 1,80,000, એટલે કે આટલા રૂપિયાની શું થઈ જશે તમારી બચત. બરાબર. પણ હજી વસ્તુ, આ જે બચત તો થવાની, એ બચતમાંથી તમારે એક્સ્ટ્રા કયા ખર્ચા જાતા છે ને તેવી માઇનસ કરવા પડે. એક્સ્ટ્રા કયા ખર્ચા એટલે અહીંયા જો આ ડાયરેક્ટ દેખાય 7,000નો પહેલા મારે ઘસારો ચૂકવવો પડતો, હવે કેટલાનો ચૂકવવો પડશે 40,000, એટલે એક્સ્ટ્રા મારા જાતા છે 33,000. આ પૈસા તો આવે પણ એમાંથી મારા 33,000 ખર્ચો બી જાય. તો એવું માની લઉં કે આ જે ઘસારો છે તે તમારો કયો ખર્ચો છે? સ્થિર ખર્ચો. એટલે આ ચલિતની ગણતરી થઈ, આમાંથી મેં ચલિત સ્થિર માઇનસ કરી દેવા, એટલે જે બચે ને તે તમારો ફાઇનલ આવક કહેવાય. ખબર પડે? હા ને? ચાલો. અને હવે સમજેલાવાળા નહીં પૂછાય તો તમારા નસીબ સારા. ચાલો, અહીંયા લખું વાર્ષિક રોકડ પ્રવાહ. એ વાર્ષિક રોકડ પ્રવાહમાં સૌથી પહેલાં આપણી રોકડમાં જેટલી બચત થઈ તે લખો. તમે એક પેલું નફા નુકસાનનું પત્રક બનાવતા તેમાં બચત એમાંથી ખર્ચા માઇનસ કરતા, યાદ છે? તો એ જ પ્રમાણે કંઈક છે રોકડમાં બચત થવાની તમારી 1,80,000, પણ માઇનસ થશે તમારો ઘસારામાં વધારો. ઘસારામાં વધારો કેટલાનો થયો? પહેલાં તમે ચૂકવતા 7,000, હવે તમે ચૂકવશે 40,000, એટલે કેટલાનો વધારો થઈ ગયો? 33,000નો. કરો માઇનસ 1,47,000. બરાબર. હવે આ જે તમારો આવ્યો કયો નફો આવી ગયો તમારો? કરવેરા પહેલાનો પણ ઘસારા પછીનો. બરાબર. એટલે અહીંયા લખી શકીએ ઘસારા બાદ નફો, અને એમાંથી શું માઇનસ થાય? હવે કરવેરા. કેટલા ટકા? 40 જેવા હતા કદાચ. કરો 40%. કેટલા? 58,800 અને માઇનસ કરીને 1,02,000. આને શું કહેવાય? ચોખ્ખો નફો કહી શકીએ આપણે. બરાબર. અને ચોખ્ખો નફોમાં પાછો શું પ્લસ કરી દેવાનો? ઘસારો. અને કેટલા વધારો થયો છે ઘસારામાં? 33,000. કરો દેવો પ્લસ. આ 1,21,200 શું આવ્યો તમારો? ચોખ્ખો રોકડ પ્રવાહ. બરાબર. હવે આ ચોખ્ખો રોકડ પ્રવાહ મળ્યો દર વર્ષનો કેવો? સરખો જ છે. બરાબર. જો દર વર્ષનો સરખો હોય તો તમે આના સાથે ગુણાકાર કરી શકે. કયા? વટાવ અવયવની એન્યુટી. બરાબર. પણ એક જ વસ્તુ, ટોટલ 10 વર્ષ છે તમારી પાસે અને તમને ટોટલ આપેલું છે 9 વર્ષનું. એનું કારણ શું છે? 10મા વર્ષની જ્યારે રકમ ગણે તમે તો તેની અંદર 2 વસ્તુ પ્લસ કરવા પડે. એક આ ભંગાર કિંમત ને બીજી કાર્યશીલ મૂડી. એટલે તમને દર વખતે પેપરમાં આપશે તો બી કેટલા વર્ષનું આપશે? 9 વર્ષનું. બરાબર. ચાલો, તો હવે આપણે હેડિંગ આપીએ. એને શું કહેવાય? એનપીવી ને ગુજરાતીમાં ચોખ્ખું વર્તમાન મૂલ્ય. બરાબર ને? ચાલો, ચોખ્ખું વર્તમાન મૂલ્ય જ્યારે ગણીએ તો સૌથી પહેલાં મેં લખી દેમ 9 વર્ષનો ચોખ્ખો રોકડ પ્રવાહ. જો 9 વર્ષનો ચોખ્ખો રોકડ પ્રવાહ મારે ગણવો હોય તો 1,21,200 ગુણ્યા 9 વર્ષનો સરવાળો આપેલો હશે 5.759. પાછો ગુજરાતીમાં આંકડો આપેલો ને તકલીફ. કરો ગુણાકાર. 6,97,991. બરાબર. અને પ્લસ 10મા વર્ષનો ચોખ્ખો રોકડ પ્રવાહ. 10મા વર્ષનો ગણતી વખતે 1,21,200 નફો તો રહેવાનો જ, પણ એની અંદર પ્લસ કરવા પડે મારે ભંગાર કિંમત. કેટલા રૂપિયા? 20,000. કાર્યશીલ મૂડી તો નહીં હતી ને આ દાખલામાં? હોય તો તે બી પ્લસ કરવા પડે. એટલે એ તમારો આવે આન્સર 1,41,200. અને છેલ્લા વર્ષનો પાછો વટાવો હોય આપેલો છે 0.386. 54,503. કરો ટોટલ. 7,52,494. આ જે તમે વટાવો હોય સાથે ગુણાકાર કરે ને તેની પહેલી લીટી આવે તેને શું કહેવાય? ચોખ્ખો રોકડ પ્રવાહ તો નહીં. ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. એવું જ લગભગ. હા ને? એમાંથી માઇનસ રોકાણનું વર્તમાન મૂલ્ય, અને છેલ્લે જે મળી જાય તે તમારું એનપીવી એટલે કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. તો રોકાણનું વર્તમાન મૂલ્ય એટલે કે અત્યારે તમે કેટલા પૈસા રોકતા છે તે આપણે અહીંયા જોયું. કેટલા રૂપિયા રોકવાનો તમે? 3,50,000.
1000 રૂપિયા. એટલે આ નિર્ણય તમારે અપનાવવો જોઈએ. જો માઇનસમાં આવેલો હોય તો અપનાવાતે નહીં. બસ આટલો જ હતો દાખલો. બરાબર. એક બીજો છે એપ્રિલ 25 વાળો. ખબર પડી? એક વખત જો જાતે નહીં ગણે ને તો થાય જ નહીં. તમે એમ જો હે ને અહીંયા સાંભળો, તમારી બધાને ટેવ રહે ખબર, દાખલો ખોલે, સવાલ જો હે ને કેમ કેમ થતું છે બધું ચેક કરે, જોઈ લે, એટલે લાગે આવડે. પણ જ્યારે જાતે ગણવા બેસે ને ત્યારે ભૂલી જવાય કે કયું કાં વસ્તુથી ગણવાનું છે. એટલે જો દાખલો જાતે ગણ્યો નહીં ને તો કંઈ ફાયદો જ નહીં થાય. જોઈને તો બહુ નોર્મલ લાગે કે આ ઘસારો ગણ્યો, આ નફો કાઢ્યો, આ માઇનસ કર્યો, આ પ્લસ કર્યો, આવડી જાય. બરાબર. પણ જ્યારે સાચું ગણવાનું વાર આવ્યા ત્યારે ગણાય જ નહીં. એટલે એક વખત જાતે ગણજો. તો આ 2025નો જોજો દાખલો. આખો દાખલો સેમ છે પણ એ લોકોએ રકમ એટલી લાંબી કરી મૂકી કે ગભરાઈ જાય. એક પેદાશ હાલમાં ખોલ્યો છે બધાએ? નહીં મળે એમાં લખેલો, જલ્દી કરો. મળ્યો ને બધાને? સફેદ પેપર પર છે તે સફેદ છે, સફેદ, કાળું નહીં મળે. મળી ગયો તો કઈ નહીં. ચાલો દાખલો જોજો. એક પેદાશ હાલમાં યંત્ર પર ઉત્પાદિત થાય છે જે કરના હેતુ માટે સંપૂર્ણપણે ઘસારાને પાત્ર નથી. તેની ચોપડી કિંમત 70,000 છે. દેખાય? ચોપડી કિંમત આવેલી 70,000. તે 20 વર્ષ પહેલા 2,10,000 માં ખરીદવામાં આવેલું હતું. સેમ એ જ વસ્તુ આપેલી પેલા દાખલામાં હતું તેવી રીતના જ. ઉત્પાદનની કિંમત નીચે મુજબ છે. તો તેમાં તમે જોઈને તો સીધી મજૂરી, પરોક્ષ મજૂરી અને અન્ય ચલિત પરોક્ષ ખર્ચા, સ્થિર પરોક્ષ ખર્ચા બધાનું ટોટલ મળીને 70 છે. એની અંદર બે જ પડતર આપેલી હતી, એક ચલિત ને બીજું સ્થિર. તો તમે જોઈને તો બેલા ઉપર જેટલા છે ને 28 + 14 કરો ને ફટાફટ. 28 + 14 + 10.50 આ દેખાય? હા ને? બસ એ લોકોએ છૂટું આપી દીધું. આ ચલિત ખર્ચા એ લોકોએ અલગ અલગ આપી દીધા. એના પહેલાના દાખલામાં ટોટલ આપેલું હતું. તો અહીંયા જ્યારે ચલિત ખર્ચા તમે ગણે તો બધાનો સરવાળો કરીને એમ ગુણાકાર કરે તો બી ચાલે, અથવા તો 3 અલગ અલગ નામ લખીને ગુણાકાર કરે તો બી ચાલે. ખબર પડી છે? એ લોકોએ જે એના પહેલામાં આપ્યું છે ને આગળનો પહેલાનો દાખલાની બી રકમ કમ્પેર કરો તો હરખું ખબર પડે. એ લોકોમાં જો પહેલે બી એટલું જ કીધેલું, 70,000 20 વર્ષ અગાઉ 2,10,000 માં ખરીદેલું, પણ ચલિત પડતર 52.50 આપેલી, જે અત્યારના દાખલામાં આપણને કેવી આપી છે? છૂટી આપી છે. 3 અલગ અલગ ખર્ચા આપ્યા છે. બરાબર. એટલે છે ને એને દાખલાને લાંબો કરવાનું ટ્રાય કરેલું છે, બસ બીજું કંઈ નહીં. પછી આગળ જુઓ. નીચે પાછલા વર્ષમાં 10,000 એકમનું ઉત્પાદન થતું, પહેલામાં બી 10,000નું જ બનતું હતું. પછી એવો અંદાજ છે કે યોગ્ય સમારકામ સાથે જૂના મશીનના ભવિષ્યમાં અનિશ્ચિત સમય માટે ઉપયોગ કરી શકાશે. એટલે કે જે તમે મશીન છે તેના ઉપર થોડોક ખર્ચો કરે તો આગળ પાછું વાપરી શકે. ને એ ખર્ચો 75,000 ને અહીંયા બી કેટલો હતો? 75,000 જ છે. બરાબર. પછી આગળ જો. એક સમાન ઉત્પાદકે જૂના યંત્રને નવા યંત્રના વેપાર તરીકે સ્વીકારવાની ઓફર કરી. જૂના સાધનો 1,05,000 સાથે કપાત સાથે નવા કેટલામાં આપે? 4,20. સેમ પહેલાની જેવું જ વાક્ય. બરાબર. પછી નીચે જો. આ જે ખર્ચો છે પાછો એ લોકોએ છૂટો આપી દીધો. એમાં સ્થિરને છોડો, બાકી ચલિતનો સરવાળો કરી જો. 14 + 21 + 7 42. દેખાય? ખાલી એ લોકોએ થોડુંક છૂટું પાડ્યું છે એટલું જ કર્યું, બીજી મહેનત બી નહીં કરી વધારે. સ્થિર પરોક્ષ ખર્ચ અન્ય વિભાગો માટે ફાળવણી વત્તા સાધનોનો ઘસારો છે. જૂનું યંત્ર હવે ખુલ્લા બજારમાં 50,000 માં વેચી શકાશે. પહેલામાં બી એવું જ કીધેલું હતું. નવા મંત્રની યંત્ર હોવા જોઈએ. નવા યંત્રનું અપેક્ષિત આયુષ્ય 10 વર્ષ અને તે સમયે ભંગાર મૂલ્ય 20,000. સેમ 20,000 મૂલ્ય અને 10 વર્ષ માટેનો ઘસારો. બરાબર. પછી આગળ જો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઉત્પાદનની ભવિષ્યની માંગ 10,000 એકમોની રહેશે. 9 વર્ષ માટે ₹1 એન્યુઇટીનું મૂલ્ય આપેલું છે 5.759. સેમ આપેલું છે એન્યુઇટીનું મૂલ્ય બી. અને છેલ્લે 0.386. કરવેરાનો દર નહીં દેખાયો કોઈ જગ્યા, એ લો પર રહી ગયું ને. હાલનો કોર્પોરેટ આવકવેરાનો દર 50%, અહીંયા હતો 40%. એટલે આ એક વસ્તુ બદલેલી છે, બસ બીજું કંઈ ચેન્જ કરેલું નથી. દેખાયું? થઈ જાય આ દાખલો? બરાબર. સેમ ટુ સેમ છે, ખાલી કરવેરો બદલેલો છે તેટલું જ. તમારી ઈચ્છા. આ જ દાખલો છે ને એમ જોવા જાય તો આખું સેમ. તમે ગણવાના હોય તો ગણી જોજો, તમારા માટે ગણવાનું. હવે એક હજુ દાખલો બાકી હતો કાલે. કયો? જરી કેમ? કયો? લઘુત્તમ જરૂરી દર એટલે આના જે મૂડી પડતર ગઈ ને 10% પ્રમાણે આ વટાવો કાઢેલું હોય તે બતાવો. બ્રે જોઈ લે. મને આ કોષ્ટક, બીજા કોષ્ટકની નીચેના પેલામાં કે હેમાં આપેલું છે? છેલ્લેથી બીજી લીટી. 9 વર્ષ માટે ₹1ની એન્યુઇટી વાળું એ લઘુત્તમ જરૂરી દર 10% છે. એ જ ને? એ જ. જો મૂડી પડતર એ જ તમારું આ જે વાક્ય આપ્યું છે ને, લઘુત્તમ જરૂરી દર, આ 10%. બીજું કાં આપ્યું છે નીચે? કાં?
અલે ડોબાઓ, આ 10% પહેલાં એમ કીધું કે આ 10% તમારું વટાવ પરિબળ છે અને એ 10% પ્રમાણે આટલું આપેલું છે. એમ ખબર પડે કે નહીં ખબર પડે? જો અહીંયા એમ કીધેલું છે, ધારો કે તમારે ધંધાની અંદર 50,000નો નફો થાય, એમ પહેલાં એમ કીધું કે તમારે મજૂરને 10% મજૂરી આપવાની, બરાબર. પછી નીચે લોકોએ લખી આપ્યું કે 10% પ્રમાણે 5,000 મજૂરી આપવાની. ખબર પડે વાક્ય? હા ને, એટલે અહીંયા બી એ જ છે ને અહીંયા બી એ જ છે, સેમ વસ્તુ જ કીધેલું છે. ચાલો આગળ. કયો દાખલો કીધેલો તમે? આલિયા લિમિટેડ. આલિયા લિમિટેડ ને એના બાજુમાં એક રઘુવીર લિમિટેડ મોકલેલો છે. દેખાય રઘુવીર લિમિટેડ? હા, તે રઘુવીર લિમિટેડ ખોલા ફોટા પાડલે પહેલાં. $51 ધીરે ધીરે જાયા કરતું છે. રિફ્રેશ કરતો જા. ઓય જોયા કરવાનું, એટલે ઓછું દેખાવા લાગે એટલે ફટાફટ વેચી નીકળી જાઓ. ઘરે જઈને ઈચ્છા બદલાયો જાય, વેચીઓ લખાય. પહેલાં તો છે ને આપણે એક વટાવ અવયવનું તમને સૂત્ર બનાવીને લખાલું મેં. આંતરિક વળતરનો દર પ્રથમ ટકાવારી પ્લસ પ્રથમ ટકાવારીનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય ભાગ્યા પ્રથમ ટકાવારીનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય માઇનસ બીજી ટકાવારીનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય ગુણ્યા બીજી ટકાવારી માઇનસ પ્રથમ ટકાવારી. આ સૂત્ર પાછું મૂકવા બી ના પાડલી મેં તમને, યાદ હોય તો. આ ખાલી તમારા માટે બનાવીને આપેલું હતું. આવું કોઈ સૂત્ર નહીં આવે, સમજણથી કરવાનું હોય. મારો દાખલો ખોવાઈ ગયો, શોધવા લો. રઘુવીર લિમિટેડ ને એક આલિયાવડ પણ એના જેવો છે. જવાબ પહેલાં કન્ફર્મ કરી લે, પછી પહેલાં પડી જાય પાછા એમ. ચાલો જોઈ લો, રઘુવીર લિમિટેડ વાળો દાખલો જોજો. શું કીધેલું છે એમાં? રઘુવીર લિમિટેડ 1,60,000ના પ્રોજેક્ટ અંગે વિચારણા કરે છે, જે માટે તેના આયુષ્ય દરમિયાન સ્ટોક અને લેણામાં 80,000નો વધારો જરૂરી છે. સ્ટોક અને લેણા શું કહેવાય? કાર્યશીલ મૂડી. ચાલુ મિલકત ચાલુ દેવું આવે એટલે કાર્યશીલ મૂડી જ સમજવાનું. ₹80,000નો વધારો જરૂરી છે એમ કીધું. પછી પ્રોજેક્ટના કારણે ₹2,00,000નું વધારાનું વેચાણ થશે. રોકાણ નથી, શું થયેલું છે? વેચાણ. અને તેના 5 વર્ષના આયુષ્ય દરમિયાન દરેક વર્ષે રોકડ ખર્ચ 60,000. પેલું વેચાણ થાય 2,00,000નું, ખર્ચો થાય કેટલાનો? 60,000નો. ઘસારો સીધી લીટીની પદ્ધતિએ માંડી વાળવામાં આવે છે. કરવેરાનો દર 50% અને કરવેરા બાદ મૂડી પડતર દર 20%. આ મૂડી પડતર દર એટલે પેલું વટાવો હોય, બરાબર? ધ્યાનમાં રાખવાનું. પ્રોજેક્ટ અંગે ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને આંતરિક વળતરનો દર નક્કી કરો. તમારે શું શું નક્કી કરવાનું છે? પ્રોજેક્ટ અંગે ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને આંતરિક વળતરનો દર. આ તમારો સવાલ છે. પછી નીચે પ્રથમ 5 વર્ષના સમયગાળા માટે જુદા જુદા વટાવના દરે ₹1નું વર્તમાન મૂલ્ય નીચે પ્રમાણે છે. 5 વર્ષ માટે, હા બરાબર. અને 3% આવ્યા છે જો અલગ અલગ, 20%, 25% અને 30%. તમારો દાખલો કયા ટકા પ્રમાણે ગણવાનો? 20% પ્રમાણે, બરાબર. પણ એકચ્યુઅલી જ્યારે છે ને તમારે આંતરિક વળતરનો દર ગણવાનો હોય ને ત્યારે તમારા પાસે 2% હોવા જરૂરી છે. 20% પ્રમાણે તમારી રેગ્યુલર ગણતરી થાય અને પછી 25% ને બીજા કયા આપેલા છે? 30%. આ બંને પ્રમાણે તમારે કમ્પેરિઝન કરીને શું શોધવા પડશે? આંતરિક વળતરનો દર, બરાબર. આ કેવી રીતના ગણાય તે આગળ જોઈએ. એમ તો તમે ગણેલું જ છે, પણ તે છતાં સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલા આપણે શું ગણીએ? ઘસારો. ઘસારોમાં શું લખીએ? મૂળ કિંમત, પડતર કિંમત પ્લસ
ગોઠવણી ખર્ચ માઇનસ ભંગાર કિંમત. અહીંયા મૂળ કિંમતની ટેવ પાડજો નહીં, છેદમાં અંદાજિત આયુષ્ય. ચાલો, બે યંત્ર નથી, એક જ યંત્ર છે એટલે મગજમારી પૂરેપૂરી ઘટી ગઈ. કેટલા રૂપિયાનું નવું યંત્ર હતું? 61. એને ગોઠવવાનો કોઈ ખર્ચો નથી, ભંગાર કિંમત બી નથી ને અંદાજિત આયુષ્ય 5 વર્ષ. 32,000. આ શું આવી ગયો? ઘસારો. રેગ્યુલર જેવો દાખલો છે એટલે સ્ટેપ બાય સ્ટેપ જવા લાવવાનો. ઘસારો પછી બીજું સ્ટેપ, રોકાણોનું વર્તમાન મૂલ્ય. એની અંદર 4 વસ્તુ જેવી આવતી છે: મૂળ રોકાણ પ્લસ ગોઠવણી ખર્ચ પ્લસ વધારાનું રોકાણ અને પ્લસ કાર્યશીલ મૂડી. ચાલો, મૂળ રોકાણ 61, ગોઠવવાનો કોઈ ખર્ચ નહીં મળે, વધારાનું કોઈ રોકાણ નહીં મળે. કાર્યશીલ મૂડી હતી કેટલી? 80,000. 8 2 32 3 લાખ, સોરી 8 તારી 24, 40,000. બરાબર, આવ્યું તમારું રોકાણનું વર્તમાન મૂલ્ય. ત્રીજું સ્ટેપ, ચોખ્ખો રોકડ પ્રવાહ. હવે ચોખ્ખો રોકડ પ્રવાહમાં તમને ઘસારો બાદ કે એવો કોઈ નફો આપ્યો છે? નહીં આપ્યો ને? તો તમારે શોધવા પડે. તમારે શોધવા માટે અહીંયા ડિટેલમાં તમને ચોખ્ખું દેખાતું હોય તો વેચાણમાં વધારો એવું દેખાતું હતું, હા ને? તો અહીંયા મેં લખું વેચાણમાં વધારો. કેટલાનો વધારો? 2 લાખ હતો કે 2 લાખ? સવાલ યાદ રાખી લેવાનો. 2 લાખ રૂપિયાનો વધારો થયો અને એના સાથે કોઈ ખર્ચો થયેલો એના પર, તો એ ખર્ચો શું કરવા પડે મારે? અહીંયાથી માઇનસ રોકડ ખર્ચ થયેલો, લગભગ રોકડ ખર્ચ થયો 60,000. બીજો કોઈ ખર્ચોની વાત નહીં કરી ને લોકોએ, એટલે 1,40,000 શું આવી ગયો તમારો? ઘસારો. કાં છે? રૂપિયા બી તો નહીં લખેલું. હા, રૂપિયા છે 60,000. આ વેચાણમાં વધારો 2 લાખનો થાય તો ખર્ચો 63નો થઈ જ નહીં શકે. બરાબર છે, બરાબર. ચાલો, ખાલી જોવામાં ભૂલ છે. આ 1,40,000 શું આવી ગયો તમારો? ઘસારો ને કરવેરા પહેલાનો નફો. આ ખબર પડે કે? ચાલો, હસવાનું બંધ કરો ને હવે. વેચાણમાં તમારો આટલો વધારો થયો, આના સિવાય બીજો બી કોઈ ખર્ચો આપેલો હતો તો તે બી તમારે શું કરવા પડશે? માઇનસ. પછી તમારો નફો આવ્યો. હવે આમાંથી શું માઇનસ કરીએ આપણે? સૌથી પહેલા ઘસારો. કેટલાનો? 32,000નો. માઇનસ કરો, કેટલા આવે? 1,08,000. આવ્યો તમારો કરવેરા પહેલાનો. એમાંથી શું માઇનસ કરીએ? કરવેરા. કેટલા ટકા? 50%, એટલે 54. એટલે બાદ કરીને બી આવવાનો 54. આ કયો નફો? ચોખ્ખો નફો. એની અંદર શું પ્લસ કરી દે પાછું? ઘસારો. એ આવી ગયો તમારો 32,000, 86,000. આ શું આવી ગયો તમારો? ચોખ્ખો રોકડ પ્રવાહ. બરાબર, કઈ દાડ મારવા નહીં મળે, હા ને? ચાલો, હવે આગળ જોઈએ આપણે. જો 86,000નો ચોખ્ખો રોકડ પ્રવાહ આવી તો ગયો. હવે તમારે 3 પ્રમાણે ગણવા પડશે એનપીવી, એટલે કે ગુજરાતીમાં ચોખ્ખું વર્તમાન મૂલ્ય. તો ઉપર હેડિંગ આપી દે ચોખ્ખું વર્તમાન મૂલ્ય કૌંસમાં એનપીવી. જો તમને આની પૂછેલું હતું આંતરિક વળતરનો દર, તો 3માંથી તમારે કયા ટકા પ્રમાણે ગણવા પડશે? 20%. કેમ કે એ જ આપણો મૂળ પડતર છે એટલે. બરાબર, પણ આ તો ગણવા કીધું જ, સાથે સાથે પેલા બીજા જે ટકા આપ્યા છે ને, જેટલા છે તેના પ્રમાણે આપણે શું ગણવાનું છે? આંતરિક વળતરનો દર. અને આંતરિક વળતરના દરના સૂત્રની અંદર જો ચોખ્ખું વર્તમાન મૂલ્યની જરૂર પડવાની આપણને. બરાબર, એટલે 3 વર્ષનું તમારે ગણવા પડશે. ચાલો, એટલે અહીંયા પહેલું ખાનું આપી દે વર્ષ. કેટલા વર્ષ છે ટોટલ? 5. બરાબર, 1 2 3 4 5. ટકા બધામાં બદલાશે પણ ચોખ્ખો રોકડ પ્રવાહ બદલાશે કોઈમાં? બધામાં સરખો જ રહેવાનો. ચોખ્ખો રોકડ પ્રવાહ. ચોખ્ખો રોકડ પ્રવાહ પહેલાનો 86, બીજામાં બી 86. ક્યાંથી લખતો છે? આ, હા ને? પછી ત્રીજામાં બી 86, ચોથામાં બી 86 ને પાંચમામાં બી બદલાય. કેવી રીતના બદલાય? ભંગાર કિંમત ને કાર્યશીલ મૂડી બંનેનો સરવાળો થાય. અહીંયા કાર્યશીલ મૂડી છે 816, 1,66,000. 86,000 વત્તા કેટલા કર્યા આપણે? 80,000. ક્લિયર? આટલું બધાને છેલ્લું વર્ષનું બદલાય એટલું ધ્યાનમાં રાખવાનું. આ બધા વખતમાં સેમ રહે. એટલે હવે આપણે આપણા ખાના બનાવીએ. પહેલા 20% છે ને, 20% પ્રમાણે સૌથી પહેલા મારે શું લખવા પડશે? વટાવ અવયવ. અને છેલ્લું વટાવેલ રોકડ પ્રવાહ. અને પછી કયું ખાનું? કેટલા ટકાનું? 25%. 25% માટે બી સેમ 2 ખાના બનવાના. અને છેલ્લે 30%. 30% માટે બી પાછા સેમ 2 ખાના. બરાબર, ખાના વારંવાર લખતો નથી હવે. ચાલો, હવે જોજો. વટાવ અવયવ પહેલા 20% પ્રમાણે લખાવો. 0.833
33 694 579 482 402 પહેલાં આ બી લખાઈ દેવાનું. ચાલો ફટાફટ. 800 640 512 410 અને 28 769 592 455 350 269. ચાલો હવે ગુણાકાર કરીએ. 86,000 ગુણ્યા આટલા. $59,600. MRC યુઝ કરતા નહીં આવડે? MR પ્લસ MRC ને MR માઇનસ એવું નહીં આવડે? આ જો કેલ્સી પર લખો 86,000 બરાબર. અને પહેલાં આ મોંઘી કેલ્સીનું મને કંઈ ખબર નહીં મળે. M પ્લસ માઇનસ આવું એક બટન હોય, M પ્લસ, એને દબાવો. એકવાર દબાવજો ખાલી, એક જ વખત દબાવ્યું છે ને, એનો અર્થ એવો થાય કે 86,000 તમારા કેલ્સી પર સેવ થઈ ગયું બરાબર. હવે જો તમે લખો કેલ્સી પર 0. કંઈ દબાવ્યા વગર 0.833 લખો. 0.833 ગુણ્યા MRCનું બટન હશે, MRC એટલે 86,000 ડાયરેક્ટ આવ્યા. બરાબરનું બટન દબાવો. હા તો 2 વાર દબાવ. હા ડાયરેક્ટ 86,000 બરાબરનું બટન દબાવો હવે એટલે ડાયરેક્ટ તમારો જવાબ આવ્યો. હા એટલે 86,000 50 વખત લખવાનું નહીં, એક વખત સેવ કરવાનું. પાછું એક વાળું. હા ને. ચાલો અહીંયા જો જીટી તો આવડે ને? જીટી નહીં આવડે કાંઈ? હા શીખી લો ને, કંઈ નવું શીખતા છે તો. 11 વાળાને આવડે. હા MRC GT બધું યુઝ કરતા આવડે. જો અહીંયા આ 86,000 છે. 86,000 તમારે વારંવાર જરૂર પડવાની ને, એટલે 86,000 કેલ્સી પર સેવ કરવાના. સેવ કરવા માટે પહેલાં પેલી મોંઘી કેલ્સીને ઓન 5 વખત બધું બહુ દબાઈ દેવાનું. હા ને. 86,000 ને સેવ કરવા માટે M પ્લસ ઇઝ ઇક્વલ ટુ આવું એક બટન હોય, તે એક વખત દબાવજો તો 86,000 સેવ થાય. 2 વખત દબાવશો ને તો ડબલ સેવ થાય. હા ને, ધ્યાન રાખજો બરાબર. એક જ વખત દબાવજો. હવે તમે કેલ્સી પર જે કરવાના તે 0.833 લખું ગુણ્યા. હવે એવું સમજો કે 86,000 માટે એક સિંગલ બટન છે તમારું, કયું? MRC દબાવે એટલે 86,000 લખાય કેલ્સી પર ડાયરેક્ટ જ, ખબર પડે. અને પછી બરાબરનું બટન દબાવે એટલે આ જવાબ મળે. એવી રીતના હવે ફટાફટ જવાબ કેવો. નહીં યુઝ કરવાના તો ડાયરેક્ટ જ ગુણાકાર કરીને કહેજો, ચાલે. નહીં આવડે આટલા નલ્લેથી પ્રેક્ટિસ કરવાની હતી તો. હેલો હર્ષિલ, ટ્યુશન પાસે પાછો ફોન મારો તમે ચાલે. ચાલો કેટલા આવ્યા? 49,794. પછી કેમ કે તારું 2 વખત સેવ થયું મોંઘી ગઈ. 452. $2,00,000 ટોટલ. 2,03,000 68,800 55,040 44,032 35,260. પ્રાચીના જવાબ નહીં આવ્યા. લાસ્ટ વાળું ખોટું. આ આટલા હાથે ગુણવાનું પણ ને, તું આટલા હાથે ગુણ. કેટલા? 48. તું આના હાથે કરી દીધું હોય ભૂલથી. બોલ ટ્વિંકલ. ટોટલ 66,132 34 50,912 39,130 30,100 43,900. કેમ થાય? હું ખબર શું થયા કરે કે 2,30,930. અને શું કહેવાય?
ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય, ચોખ્ખા રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણોનું વર્તમાન મૂલ્ય, અને માઇનસ કરીને જે આવશે તે ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે NPV. હવે અહીંયા જો ચોખ્ખું વર્તમાન મૂલ્ય એક હજુ વસ્તુ મેં તમને કીધેલી, જો વધારાનું રોકાણ હોતે અહીંયા તો પેલા અંત સાથે વટાવયોનો ગુણાકાર કરવાનો, પછી જ તમારે અહીંયાથી માઇનસ કરવાનો. કાલના દાખલામાં આવતું નહીં યાદ હોય તો વિડીયો જોજો. હવે અત્યાર માટે રોકાણનું વર્તમાન મૂલ્ય 2,40,000 બંનેમાં, એટલે બધામાં લખીએ 240, 240, 240, 49, 300 કે 700, 17,580 ના માઇનસમાં જાય 9,170 ખાલી 70, બરાબર, માઇનસમાં 9,070. હવે એ લોકોનો સવાલ જોઈ લે. પહેલા એ લોકોએ સવાલ પૂછ્યો છે કે NPV રોકાણનું વર્તમાન મૂલ્ય શોધો. આ 20% પ્રમાણે આપણે એ શોધી આપ્યું. હવે એ લોકોએ શોધવા કીધેલું છે આંતરિક વળતરનો દર. સવાલ ખબર પડે? પહેલા એ લોકોએ ચોખ્ખું કીધેલું છે ને લાસ્ટ પેરેગ્રાફની પર, પ્રોજેક્ટ અંગે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધો. આ જો અહીંયા આ પ્રોજેક્ટ અંગેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય આટલું. એના પછી એ લોકોએ કીધેલું છે અને આંતરિક વળતરનો દર, આંતરિક વળતરનો દર. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આંતરિક વળતરનો દર ગણે ને હંમેશા તો એક માઇનસ જ હશે ને એક પ્લસ જ હશે, હા ને, ધ્યાનમાં રાખવાનું બધા. હવે આંતરિક વળતરના દરનું સૂત્ર છે ને તમારે અલગથી રફ જગ્યાએ લખવાનું ને એના પછી અહીંયા રકમ લખવાની. એના પછી જો રકમમાં શું લખવાનું તે પ્રથમ ટકાવારી, આ બંનેમાંથી પ્રથમ ટકાવારી કેટલી 25 પ્લસ પ્રથમ ટકાવારીનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય 17,580 છેદમાં પ્રથમ ટકાવારીનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ બી કેટલું પાછું 17,580 માઇનસ બીજી ટકાવારીનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય -90. ખબર હા ને, અને પછી પાછું છે હજુ ગુણાકાર, બીજી ટકાવારી માઇનસ પ્રથમ ટકાવારી, બીજી ટકાવારી કેટલી 30 અને પ્રથમ ટકાવારી કેટલી 25. આ તમારે ડાયરેક્ટ આવું લખવાનું છે, ત્યાં ધ્યાનમાં રાખવાનું. પહેલા લખો 25, આ બંનેની બાદબાકી 5, અને આ 17,580 ગુણ્યા અહીંયા લખીએ 5, આ 17,580 ઓછા ઓછા વત્તા ઉપર ગુણાકાર કરો, છેદમાં સરવાળો કેટલા 87,900 ભાગાકાર એટલે 3 બી કહી શકીએ 28.30. આ શું કહેવાય ટકા. આ તમારો આન્સર, બરાબર. ચાલો ફોટો પર લે પહેલાં, પછી એક લાસ્ટ દાખલો છે તે જોઈ લે. જીટી બી શીખવાડું, આ પતી જાય એટલે બહુ સારું છે. આ બધું શોર્ટકટ એટલું ને બહુ ફાસ્ટ દાખલા થાય. તારી કેલ્સીમાં હું તને ખબર, તું એકવાર ઓન દબાવે ને તો બી સેવ રહી, એટલે એવી એટલી મોંઘી કેલ્સીમાં તકલીફ છે. તકલીફ નહીં કહેવાય, તો બેનિફિટ કહેવાય. તું ઓન દબાવી દે ને, ઓન બધું કેલ્સી પત્તી કાઢી દે ને તો બી એક વખત સારું સેવ રહી, હા ને. ચેક દબાવે ને તો પાછું આવે. આ જગ્યાએ આ અમારી કેલ્સીમાં નહીં આવે, સસ્તી આવે. હા, કે આ બધું 11મા રન લીધે જ ખબર પડ્યું. એ લોકોને શીખવાડતો ને એમ કે સર અમારામાં તો આવું આવ્યું, એમ કે તો મને ખબર પડી મોંઘી ને સસ્તીમાં ડિફરન્સ છે. અરે યાર પ્રોફેસર થોડી, સોરી તમારું દુઃખ સમજ્યું. ચાલો આગળ આલિયા વાળો જોવો. જો આલિયા લિમિટેડ 9,60,000ના એક પ્રોજેક્ટ અંગે વિચારણા કરે છે. ખોલ્યો છે બધા દાખલો? લે ભાઈ દિયાન ફોટો પાડો, લે પાડ્યો. આલિયા લિમિટેડ 9,60,000ના એક પ્રોજેક્ટ અંગે વિચારણા કરે છે. આ પ્રોજેક્ટના આયુષ્ય દરમિયાન કાર્યશીલ મૂડી 4,80,000નો વધારો કરવો જરૂરી છે. પ્રોજેક્ટના પરિણામે વધારાનું વેચાણ 12 લાખનું થશે અને તેના 5 વર્ષના આયુષ્ય દરમિયાન દરેક વર્ષે રોકડ ખર્ચ 3,60,000 થશે. ઘસારો સીધી લીટીની પદ્ધતિએ માંડી વાળવાનો, કરવેરો 50%, કર બાદ મૂડી પડતર 20% છે અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપેલું છે. સેમ દાખલો, હા ને. જો અહીંયા આ 1,60,000ની જગ્યા હવે નવા પ્રોજેક્ટમાં રોકાણ કેટલું 9,60,000. આ બધું કંઈ નહીં મળે, વર્ષ કેટલા છે 5, એટલે આ તમારો ઘસારો આવે કેટલો 1,92,000. પછી આ સેકન્ડ સ્ટેપ ગણશે તમે, એની અંદર મૂળ રોકાણ 9,60,000. આ બંને તો આપ્યું નથી, કાર્યશીલ મૂડી આપેલી છે 4,80,000. કરો ટોટલ ફટાફટ 14,40,000. પછી અહીંયા આવી જાઓ. આની અંદર સૌથી પહેલા વેચાણમાં વધારો કેટલાનો થયો છે 12 લાખ. એમાંથી પછી ખર્ચો માઇનસ કરવાનો કેટલો ખર્ચો થશે 3,60,000. એટલે બાદ કરો
8,40,000 ઘસારો અને કરવેરા પહેલાંનો નફો આવ્યો. એના પછી ઘસારો માઇનસ કરો 1,92,000 અને કરવેરા દર કેટલા ટકા છે? 50% જ. એ બી 50% જ છે. 3,24,000 બાદ કરીને બી કેટલા? 3,24,000 અને પ્લસ કરવાના પાછા ઘસારો 1,92 5,16,000 અને પાછી સેમ ગણતરી થઈ જાય. હા ને, એકદમ નોર્મલ સેમ દાખલો છે. એટલે એક જવાબ હાથે કન્ફર્મ થઈ જાય, બસ એટલું જ. આ બી ફોટો પાડી લો. બરાબર. હવે તમને શીખવાડીએ જીટી. જીટી પાસે પહેલામાં નહીં હોય ને કે છે જીટી? વાત કરે.